નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું। સતત 2 દિવસથી આઈપીએલ 2026 દિલધડક મેચો આપી રહી છે। ગઈકાલે વધુ એક મેચ છેલ્લી ઓવર સુધી ગઈ અને છેલ્લા બોલે કોલકાતા હાર્યું અને લખનઉ જીતી ગયું। લખનઉ સુપર જાયન્ટ્સ આઈપીએલ 2026માં સતત બીજી જીત મેળવી છે। ટીમે ગુરુવારે કોલકાતા નાઇટ રાઇડર્સને વિકેટે હરાવ્યું। ટીમને છેલ્લી 18 બોલમાં 43 રનની જરૂર હતી અને 7 વિકેટ પડી ગઈ હતી। આવી સ્થિતિમાં મુકુલ ચૌધરીએ 27 બોલમાં અણનમ 54 રનની ઇનિંગ રમીને ટીમને હારેલી મેચ જીતાડી દીધી હતી। આજે વધુ એક રોમાંચક મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે ગુવાહાટીમાં રમાશે। ત્યારે આઈપીએલ 2026 અંતર્ગત ગઈકાલની લખનઉ અને કોલકાતા અને આજની રાજસ્થાન રોયલ્સ અને બેંગલુરુ મેચ પર આજની વિશેષ ચર્ચા છે અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી। અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં। ચર્ચાની વાત કરીએ પહેલા નજર કરીશું સ્પેશિયલ રિપોર્ટ પર। દિલ્હી ગુજરાત મેચની માફક જ કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ રોમાંચક બની, દિલધડક બની, છેલ્લી ઓવર સુધી ગઈ, છેલ્લા બોલ સુધી પહોંચી અને અંતે લખનઉના જાબાઝ ખેલાડી મુકુલ ચૌધરીએ જીત અપાવી દીધી। કોલકાતાએ સારી બેટિંગ કરી 4 વિકેટે 181 રન બનાવ્યા। લખનઉ સામે જીત માટે 182 રનનો પીછો કરતા માર્કરમ, માર્શ, પંત, પુરન અને સમજ જેવા જાણીતા ખેલાડીઓ 104 રનમાં જ ગુમાવી દીધા। ત્યારે લખનઉ પર સંકટ સમયની સાંકળ જેવો હીરો મુકુલ ચૌધરી લખનઉની વારે આવ્યો અને જે ધમાકેદાર ઇનિંગ રમી કોલકાતાના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા। મુકુલે જોરદાર બેટિંગ કરી, છેલ્લે 2 ઓવર્સમાં 30 રનની જરૂર હતી ત્યારે ગ્રીનની 19મી ઓવરમાં મુકુલે 16 રન જોડ્યા અને છેલ્લી ઓવરમાં 14 રન જોઈતા હતા તેવી સ્થિતિમાં ટીમને મૂકી દીધી। ત્યારબાદ આવેશ ખાને 1 રન લઈને સ્ટ્રાઇક મુકુલને આપી અને બીજા તેણે 6 ફટકારી દીધી। ગ્રીને 2 બોલ ડોટ કાઢ્યા, ટેન્શન વધી ગયું પણ મુકુલ અકળાયો નહીં અને 5મા બોલે છગ્ગો ફટકારી 1 બોલમાં 1 રનની સ્થિતિ લાવી દીધી। 20મી ઓવરના છેલ્લા બોલે મુકુલે 22 રન લઈને મેચ જીતાડી દીધી। સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે આવેશ ખાન અને મુકુલ ચૌધરી વચ્ચેની 24 બોલમાં 54 રનની અણનમ ભાગીદારીમાં આવેશ ખાનનો માત્ર 1 જ રન હતો, બાકીના બધા જ રન મુકુલના હતા। કોલકાતા ફરી હાર્યું। આજે એવી જ એક જોરદાર મેચ છે, બંને ટીમો ટોચની છે, તમામ મેચો જીતેલી છે। રોયલ ચેલેન્જર બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સની ટીમોની ટક્કર કોઈ રોમાંચક મેચોથી ઓછી નહીં જ હોય। અશોકજી, ચર્ચાની શરૂઆત કરીશું। સૌપ્રથમ સવાલ આપને, ગઈકાલે વધુ એક રોમાંચક અને લાસ્ટ બોલ ફિનિશ મેચ જોવા મળી। ઓવરઓલ આ મેચને કઈ રીતે જોઈ શકાય? સતત 2 દિવસમાં 2 લાસ્ટ બોલ ફિનિશ જોવા મળ્યું। શું કહી શકીએ કે આઈપીએલ હવે રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે? બિલકુલ આપણે એમ કહી શકીએ, કારણ કે અત્યારે જે ખેલાડીઓ રમી રહ્યા છે, જે ટીમો પોતાનું પ્રદર્શન કરી રહી છે, સ્ટાર ખેલાડીઓ હજુ સુધી આપણને બહુ ચમકદાર બેટિંગ કે બોલિંગ કરતા જોવા મળ્યા નથી, પણ એવા ખેલાડીઓ કે જે બહુ લાઇમલાઇટેડ ના હોય અથવા તો નવા હોય, એ લોકો શાનદાર પ્રદર્શન કરીને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આઈપીએલની જે સુરખિયા બટોરી રહ્યા છે એમ કહી શકાય। ખાસ કરીને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે રીતે મુકુલ ચૌધરીએ બેટિંગ કરી છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક। આ કોઈપણ સંજોગોમાં એક ક્લાસ બેટિંગથી ઓછી નથી, કારણ કે જ્યારે તમે નોર્મલ ગેમ રમતા હોય, એક વખતે એક તબક્કે એવું લાગતું હોય કે સામેની જે ટીમ છે જીત તરફ આગળ વધી રહી છે અને ત્યાંથી તમે એમ નક્કી કરો પોતે કે ના યાર આ મેચ જીતી શકાય એમ છે, આઈ વોન્ટેડ ટુ વિન ધીસ મેચ, એવો એક નિર્ણય આ ખેલાડીનો અને એને અમલમાં મૂક્યો અને ધ વે હી હેઝ પ્લેડ, ધ વે હી હેઝ ક્રિએટેડ ધ મેચ ઇન હિઝ ફેવર, દેટ વોઝ ફેન્ટાસ્ટિક। એમ કહી શકાય કે ડેથ ઓવર્સની અંદર, એટલે કે 16 થી 20 ઓવરની અંદર લગભગ તમે 50 રન બનાવવું મુશ્કેલ બને, કારણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, પણ આ ખેલાડીએ 2 રન હતા એમાંથી એણે 50 રન કર્યા, 54 રન બનાવ્યા અને એ ડેથ ઓવર્સની અંદર જ। એટલે આ પણ એક બહુ મહત્ત્વની ઘટના છે। 12-13 વર્ષ પહેલાં એક આવી ઘટના નોંધાઈ હતી કે ડેથ ઓવર્સમાં કોઈ 50 ફટકાર્યા હોય અને એ મુકુલે 50 ફટકારીને ક્યાંક મેચને જીતાડી। આગલા દિવસે જે ભૂલ થઈ હતી મિલરની, એ ભૂલ અહીંયા જોવા ના મળી, બહુ સરસ રીતે રમ્યો અને છેલ્લે જ્યારે એમ લાગ્યું કે હવે એ છે તો એણે રન લઈ લીધો,
અને જીત પણ અપાવી દીધી અને વધારે રિસ્ક લીધા વગર. પહેલાં એણે મેચને 0-0 પર કરી દીધી કે બંને ટીમનો સ્કોર સરખો કરી દીધો, પછી રન લીધો અને એ રન લેવામાં થોડી ઘણી એ થઈ, પણ અલ્ટિમેટલી એ રન પૂરો કરવામાં સફળ થયા અને 1 રનથી મેચ જીત્યા. 1 રનથી મેચ હારવીને આ પ્રમાણે મેચ અહીંયા 3 વિકેટથી જીતવી એટલે એ બહુ મોટી ઘટના કહેવાય કે છેલ્લી બોલે તમારે 1 રન જોઈએ છે અને 1 રન માટે તમે આ મેચમાં જીતો છો. મિલરની મેચ હતી, એમાં આપણે હારી ગયા હતા. તો એક રોમાંચક મેચ. અને બીજું સૌથી મહત્ત્વની બાબત મારી દૃષ્ટિએ બની રહી છે કે નાઉ ધ ન્યૂ હીરોઝ આર ગેટિંગ ઇન. તમે વિરાટ કોહલીની વાત કરી લીધી, રોહિત શર્માની વાત કરી લીધી, દિગ્ગજોની વાત કરી લીધી. હવે એક નવા ખેલાડીઓ ઉભરી રહ્યા છે, નવા ખેલાડીઓ કંઈક પોતાની ટેલેન્ટ લઈને આવી રહ્યા છે. દાખલા તરીકે વૈભવની વાત કરો, આપણે વૈભવ સૂર્યવંશીની વાત કરો, યશસ્વી જયસ્વાલની વાત કરો, ત્યાર પછી મુકુલ રોયની વાત કરો કે જે મુકુલ ચૌધરીની વાત કરો, બેગ પાડન. તો હું માનું છું કે જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે અને જે પ્રમાણે નવા ખેલાડીઓ પડેલી જગ્યાની અંદર સેટ થઈ જાય. સી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને તક મળે છે, તક તમે એન્કેશ કરો છો કે નહીં. આપણને ખ્યાલ હોય તો સચિન તેંડુલકરના સનને પણ તક મળી, પણ એ તક એન્કેશ ના થઈ. અહીંયા તક એન્કેશ કરવાની વાત છે અને એ તક એન્કેશ આ ખેલાડીએ કરી કે જેણે અશક્ય લાગતી મેચ, રાઇટ ઓફ થઈ ગયેલી મેચ, કલકત્તાની મેચ હતી, 100% કલકત્તાની મેચ હતી એવું જ્યાં બધા કહેતા હતા, તે વખતે યસ ટેકન આઉટ ફ્રોમ અ સ્ક્રેચ અને ત્યાંથી એ મેચને જીતાડી ગયો. એકલા હાથે પડકાર જે લેવો અને એકલા હાથે એ પડકારને પાર પાડવો એ કંઈક બહુ જબરજસ્ત વસ્તુ હતી. એટલે અહીંયા ખાસ વસ્તુ જોવાની હોય, તમે યંગ ખેલાડીઓ જે આગળ આવી રહ્યા છે. હું માનું છું કે આ ખેલાડીની જે પ્રમાણેની બેટિંગ છે, જે પ્રમાણે મુકુલ ચૌધરીએ ઇનિંગને આગળ વધારી છે, ઘણા લોકોને એમ થશે કે ભલે આપણે એ પહેલી કે બીજી IPL રમતા હોય પણ યાદગાર મેચ રમવી હોય તો આપણે રમવું પડે અને આ રીતે રમવું પડે. તમને યાદ હોય તો 2 દિવસ પહેલાં બુમરાહ વૈભવને પૂછવામાં આવ્યું કે મેચ શરૂ થતાં પહેલાં કે ભાઈ તારી શું ખ્વાહિશ છે, તો કે મારે પહેલાં બોલે બુમરાહને 6 મારવી છે. આ ઇન્ટેન્શન છે અત્યારે. પહેલાં જ બોલે વર્લ્ડના બેસ્ટ બોલરને 6 મારવી છે, એવા ઇન્ટેન્શન્સ, અને મેદાનમાં ઉતર્યા પછી ઇન્ટેન્શનને 6 મારીને પૂરા કરવાની. તો ધીસ ઇઝ ન્યૂ જનરેશન. ટોટલી આઉટરાઇટ થઈ ગયેલી મેચને એકદમ ફરી એકવાર જીતાડવી. આઈ થિંક ધીસ વોઝ અ અમેઝિંગ મેચ. અને અમેઝિંગ મેચને ખાસ કરીને એક વસ્તુ એમ જોઈ શકાય કે હા, હવે યુવા ખેલાડીઓ પણ આવી રહ્યા છે. ધીમે ધીમે ટેલેન્ટ આપણને બહાર જોવા મળી રહે છે એમ કહી શકાય. બિલકુલ. અશોકજી, ફરી કોલકાતા હાર્યું, શું કેપ્ટન અજિંક્ય રહાનેને જવાબદાર માની શકાય કે પછી તેની પાસે રિસોર્સિંગ જ ઓછા હતા તોય તેને સારું કામ કર્યું? સી બેઝિકલી અજિંક્ય રહાને ડન નથિંગ રોંગ. એને કેપ્ટન તરીકે રમ્યો છે પણ સારું. હી મેનેજ ધ ટીમ. એક તબક્કે તો કલકત્તાને જીતના કિનારા ઉપર લાવી દીધો, બટ વન બિગ ઓવર ધેટ મેડ ઓલ ધ ડિફરન્સ. અને એ ડિફરન્સ જે છે એ ખતરનાક ડિફરન્સ જોવા મળ્યો કે જે છેલ્લી ઓવરમાં 12 કે 13 રન જ્યારે જોઈતા હતા તે વખતે જે રીતે સખત, જેને કે 6 બોલમાં 14 રન જોઈતા હતા, ત્યારે જે રીતે અવેશ ખાન રમ્યો છે. અહીં અવેશ ખાનનું બહુ મહત્ત્વનો રોલ છે કે ભાઈ 1 રન એણે લીધો અને સ્ટ્રાઇક વિપુલને આપ્યો, અરે હા, એને મુકુલ ચૌધરીને આપ્યો. તો આ જે સ્ટ્રાઇક આપ્યો, ત્યાર પછી છગ્ગો વાગ્યો, ત્યાર પછી 2 બોલ બાકી ગયા, પછી રન થયો, પછી પાછું બંનેના સ્કોર સરખા થઈ ગયા અને છેલ્લો બોલ બાકી હતો ત્યારે મુકુલે કીધું કે કમોન આપણે આ દોડી જઈએ. અને અલ્ટિમેટલી એ લોકો દોડીને ટીમને જીતાડવામાં સફળ થયા. મિલરે આ કર્યું હોત તો આ પરિસ્થિતિમાં મિલરની ટીમ હોત જે ગઈકાલે મુકુલે કરીને બતાવ્યું. તો હું માનું છું કે એક નવું પ્રકરણ જોડાયું કે કઈ રીતે એક હારેલી મેચને જીતી શકાય અને કેવી રીતના મેચને સેવ કરાય. 5મા બોલે બંને જણાએ મેચને સેવ કરી નાખી અને ત્યાર પછી 6ઠ્ઠા બોલે દોડ્યા. એટલે કદાચ આઉટ થઈ ગયો તો તમારી પાસે ઓપ્શન્સ ઓપન હતા કે ભાઈ તમે જો રન પૂરો કરો તો જીતી જાઓ છો, રન ના પૂરો થઈ જાય ટાઈ પડે છે તો તમે સુપર ઓવરમાં મેચ જાય. તો ઇટ વોઝ હીઝ મેચ, હીઝ કોલ. અને મુકુલ ચૌધરીએ જબરજસ્ત રીતે એને એ કર્યું. એટલે હું માનું છું કે આ પ્રકારની મેચો એ IPLનું જે એમ ના થવું જોઈએ કે આજે મેચ ના જોઈએ યાર રહી ગયું. પરમ દિવસે બી જે છેલ્લા બોલે ફિનિશ જોઈ, ગઈકાલે પણ એ જ પ્રમાણની મેચ આપણને જોવા મળી. અશોકજી, હવે ગઈકાલના હીરો બનેલ મુકુલ ચૌધરીની વાત કરીએ.
કેવી રહી આ શહેનશાહની શાહી ઇનિંગ? રાતોરાત સફળતાના ટોચ પર પહોંચી ગયેલ મુકુલ ચૌધરીની રમત કેવી કહી શકાય? મેચ વિનિંગ ખેલાડીએ લોકોને સ્તબ્ધ કર્યા તેમ કહી શકાય? બિલકુલ કહી શકાય. આ ખેલાડીની ઇનિંગને શબ્દોમાં વર્ણન કરવા કરતાં એમ કહેવાય કે એક સિંહના જ હાથમાંથી અથવા જડબામાંથી ખેંચીને કંઈક લાવવાનું એ પ્રકારની ગેમ હતી. ઇટ વોઝ ટોટલી કલકત્તાસ ગેમ. બધાને એમ હતું કે હવે આમાં કંઈ થઈ શકે એમ નથી. અને એ વખતે એ જ્યારે રમવા 16.1 ઓવર કે સમથિંગ હતા ત્યારે એના બે રન હતા. અને જ્યારે ઓવર પતી ત્યારે 20 ઓવર પતી ત્યારે એના 54 રન હતા. તો ઇટ વોઝ એ એમેઝિંગ ઇનિંગ. અચ્છા, બીજું કે તમારી પાસે ક્રિકેટનું નોલેજ કેટલું છે એ પણ અહીંયા ખબર. મિલર સિમિલર સિચ્યુએશનમાં હતો, એનું નોલેજ પણ ઘણું હતું, ઘણું બધું રમ્યો છે, છતાં પણ એ વસ્તુ એપ્લાય ના કરી શક્યો, ટીમને જીતાડી ના શક્યો. આ વ્યક્તિએ ઓછું નોલેજ છે, ત્રીજી IPL રમે છે, ત્રીજી મેચ રમે છે, છતાં પણ જે ટેમ્પરામેન્ટ બતાવ્યો છે, જે એણે જનૂન બતાવ્યું છે કે નહીં યાર, આઈ વિલ વિન ધીસ મેચ ફોર ધ ટીમ. કશું હતું જ નહીં મેચની અંદર. તો ના જીત્યા તો કોઈ એને ફાંસી ચડાવવાનું નહોતું. પણ કહેવાનું તાત્પર્ય છે કે ધ થિંગ ઇઝ કે એણે વિચાર કર્યો, સેલ્ફ ડિસિઝન, ધીસ ઇઝ કોલ્ડ એઝ સેલ્ફ ડિસિઝન, કે હું યાર અહીંથી રમું તો હું જીતાડી શકું એમ છું. અને ત્યાર પછી જે છગ્ગા ચોગ્ગા એણે માર્યા છે, જે રીતે એણે રમત એ કરી છે, 19મી ઓવરમાં જે રીતે એણે આખી એક ઓવરમાં બધા રન ફટકાર્યા છે, તો અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ. અને બીજું, ધ બેસ્ટ પાર્ટ ઓફ હિમ વોઝ ટુ કીપ એ આઈ ઓન ધ સ્કોરબોર્ડ, કે મારે કેટલા રનની જરૂર છે, ક્યારે શોટ રમવાનો છે, ક્યારે 6 મારવાની છે, ક્યારે બાઉન્ડ્રી મારવાની છે, ક્યારે સિંગલ લેવાનો છે. તો આ એક બહુ મહત્ત્વની બાબત છે કે તમે એક ખેલાડી પાસેથી આટલી બધી મેચ્યોરિટીની અપેક્ષા ના કરી શકો કે જે ખેલાડી માત્ર 2-3 મેચનો અનુભવ ધરાવતો હોય. મિલર આટલી બધી રમ્યો છે, છતાં હી વોઝ નોટ એબલ ટુ ટેક ધીસ ડિસિઝન. કે આ છોકરાએ બહુ જ વ્યવસ્થિત રીતે એની ટીમને જીતાડી. અને પહેલાં એણે હી મેડ ઇટ શ્યોર કે ભાઈ સ્કોર ઇક્વલ થઈ ગયો. હવે કંઈ પણ ધારો કે વિકેટ ગઈ તો પણ પરિસ્થિતિ અલગ છે. ત્યાર પછી એ રમ્યા અને દોડી ગયા અને દોડીને રન લઈ લીધો અને જીતી પણ ગયા. ત્યાર પછી બોલર નો બોલ છે કે નહીં એ બધી ચર્ચાઓ ચાલતી હતી, પણ એ બધી ચર્ચાઓ કંઈ ખાસ એનું એ ના થયું અને અલ્ટિમેટલી લખનઉ જીત્યું. એટલે એક ખેલાડી કોઈ ટીમ માટે કેટલું મહત્ત્વનું કામ કરી શકે છે અહીંયા જોવાનું. અચ્છા, બીજું આ મેચનો હીરો શું છે? કદાચ નેક્સ્ટ ક્વેશ્ચનમાં હશે, પણ હું આની અંદર એને સાંકળી લઉં છું કે 54 રનની પાર્ટનરશિપ બની એ લોકોની. 54 રનની પાર્ટનરશિપમાં બધા જ રન એના, માત્ર 1 રન આવેશ ખાનનો. કેન યુ બિલીવ ઇટ? આ પણ એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી છે કે મારે ક્યારે એને સ્ટ્રાઇક આપવાનો છે. એણે છેલ્લી ઓવરના પહેલા બોલે 1 રન લીધો, દેટ વોઝ ધ ગ્રેટ. એ ના થયું તો પરિસ્થિતિ અલગ હોત. એણે 1 રન દોડાવી દીધો અને ત્યાર પછી મેચ પેલા છોકરાએ જીતાડી. અને ત્યાર પછી છેલ્લો રન દોડવાનો હતો ત્યારે પણ હી રિસ્પોન્ડેડ ઇટ વેલ. આખી પાર્ટનરશિપમાં બાકી બધા રન એકમાત્ર વૈભવે કર્યા, મુકુલ ચૌધરીએ કર્યા. અને 1 રન એ આવેશ ખાનનો. પણ એ એટલો ઇમ્પોર્ટન્ટ રન છે કે 54 રનની પાર્ટનરશિપ, 53 રન પહેલાંના, 1 રન આનો. તો આ બી એક યાદગાર ઘટના છે કે તમે આટલી જબરજસ્ત મેચની અંદર આટલા ટેમ્પરામેન્ટ સામે, આટલી જબરજસ્ત બોલિંગ સામે, કારણ કે એ વખતે તો, અને દેટ મેન હેઝ બોલ્ડ સો વેલ, વૈભવ અરોરાએ બોલ્ડ સુપર ઓવર. એની કોઈ બોલિંગ નહીં આપણે એ ના કરી શકીએ, બટ દેટ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જે વાઇડ નાખ્યો, એક્સ્ટ્રીમ વાઇડ, અને ત્યાંથી એને ઉચકીને જે 6 મારી કવરમાં, આઈ થિંક દેટ વોઝ ઓલ અબાઉટ. બાકી આગળના બોલે તો 2 બોલ તો ખાલી કાઢ્યા, એને હલવા ના દીધા બેટરને. બોલ્ડ વેરી વેલ. તો હું માનું છું કે એવી પરિસ્થિતિમાં આવેશ ખાને જે રીતે સાથનો સપોર્ટ આપ્યો એને, અને એના કારણે મેચ જીત્યા. એટલે આખી પાર્ટનરશિપમાં માત્ર 1 રન આવેશ ખાનનો છે, બાકીની બધા રન જે બનાવ્યા છે મુકુલ ચૌધરીએ બનાવ્યા છે. એક મહાન ભાગીદારીની વાત કરી છે આવેશ ખાન. આપે પણ જે પ્રમાણે જણાવ્યું છે કે આવેશ ખાન અને મુકુલ ચૌધરી એ 24 બોલમાં 54 રનની ભાગીદારી બની, પણ તેમાં આવેશ ખાનનો માત્ર 1 રન હતો. કેવી આ ભાગીદારી? તમે જોવા જાઓ તો 1983નો વર્લ્ડ કપ યાદ આવે કે જ્યારે ભારતની 6 વિકેટો પડી ગઈ હતી અને સૈયદ કિરમાણી ઝિમ્બાબ્વે સાથે, સૈયદ કિરમાણી આવે અને એની સામે કપિલ દેવ રમતા હતા. કપિલ દેવે 175 રન કર્યા, જ્યારે કિરમાણીએ કંઈક 38 કે એટલા જ રન કર્યા. બટ હી સ્ટેડ વિથ હિમ ફોર એ લોંગર ટાઈમ. એટલે અહીંયા આગળ જે આખી પરિસ્થિતિ છે એ તમે કેટલું
એની સાથે ઇન્વોલ્વ છો એ જરૂરી છે. આવેશ ખાનને ખબર હતી કે મારે કોઈ પણ ઇમરજન્સીમાં દોડવું પડશે અથવા તો આ તે આમ કરવું પડશે. હી વોઝ નોઈંગ હિઝ જોબ અને વોઝ ફુલ્લી ઇન્વોલ્વડ ઇન ધ ગેમ. અહીંયા ઇન્વોલ્વ થવું બહુ જરૂરી છે. તમે આજે કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ ના થાવ ને તમે ગમે તેટલું કરો તો એ તમને પરિણામ નહીં આપે. પણ એ ઇન્વોલ્વ હતો એટલે એણે એમ ના વિચાર્યું કે લાવ હું સિક્સર કેમ ના મારું. અરે મુકુલ ચૌધરી સિક્સર મારે એવું કેવું. અને આવું આની પહેલાં ઘણીવાર બન્યું છે. મિલરે શા માટે એમ ડિસિઝન લીધું? મિલરને એમાં લાગ્યું કે હું બેટ્સમેન છું, આટલું બધા રન કર્યા છે, હું સિક્સ મારી દઈશ. પણ એ સિક્સ ના વાગી, બોલ ખાલી ગયો. તો એવું આવેશ ખાને બી વિચાર્યું નહીં કે હું કંઈક ચોગ્ગો ચુક્કા વિકેટ જતી રહેત, ટીમ હારી જાત. તો હી સ્ટેડ. એને જેટલું કહેવામાં આવ્યું હતું એટલું જ કીધું કે ભાઈ 1 રન લઈને મેઇન બેટ્સમેનને તમારે સ્ટ્રાઇક આપી દેવાનો હોય. આઈ થિંક ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. અને આ પાર્ટનરશિપ એ હું માનું છું આઈપીએલના ઇતિહાસમાં બહુ અલગ પ્રકારની થશે કે આટલું એક ખેલાડી એક જ રન કરે છે તે છતાંય 54 રનની પાર્ટનરશિપ બનાવે છે. અદ્ભુત કહેવાય. અને કોઈ એના શબ્દોનું વર્ણન નહીં. અને એ પછી તમે યુ આર વિનિંગ ધ મેચ. એક્સલન્ટ. અશોકજી, અકોર્ડિંગ ટુ યુ કેવી રહી કોલકાતાની બેટિંગ અને બોલિંગ? આ ટીમ આ વખતે મેચ જીતીને ખાતું ખોલી શકી નથી. હજુ ક્યાં પહોંચે તેમ લાગે છે? ક્રિકેટની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યારે તમે કોઈ સાહસ કરતા હોય, કોઈ રમતમાં હોય અથવા તો કોઈ પણ હોય, ત્યાં લક બહુ મોટી ફેક્ટર હોય છે કે જે તમારા માટે ક્યારેક તમને સપોર્ટ કરવો જોઈએ. ગઈકાલની મેચમાં પોતાના હાથમાં મેચ હોવા છતાં હાથમાંથી મેચ નીકળી જાય એ પરિસ્થિતિમાં કેપ્ટન બિચારો શું કરે? એની પાસે જે કોઈ અવેલેબલ રિસોર્સિસ હતા એ અવેલેબલ રિસોર્સિસને એણે કામે લગાડ્યા અને એ કામે લગાડીને બેસ્ટ ઓફ ધ બોલિંગ હતો, બેસ્ટ ઓફ ધ બેટિંગ પૂરી કરી એણે. તો હવે ત્યાં ધારો કે ન જ જીતી શકાય અને છેલ્લા એક બોલ માટે રહી જાય અથવા તો નજીકથી રહી જાય તો એ ક્યાંક ને ક્યાંક નસીબ પણ બહુ મહત્ત્વનું છે. અને એ નસીબની જરૂર દરેકે દરેક વ્યક્તિને અને દરેકે દરેક ટીમને પડતી હોય. લખનૌની ટીમ નસીબદાર હતી, કાલે 1 રનથી મેચ જીતી ગઈ. એની આગળ તમે જુઓ પેલી સામેની ટીમ અનલકી હતી, દિલ્હીની ટીમ. ધે કુડન્ટ વિન ધ મેચ. તો અહીંયા આગળ આ નસીબની વાત છે કે નસીબનો સાથ પંતને મળ્યો, અક્ષરને ના મળ્યો એમ કહી શકાય. તો આ પરિસ્થિતિની અંદર બહુ મહત્ત્વનું છે કે કલકત્તા ક્યારે ફાઇટ બેક કરશે. ધ બેટિંગ ઇઝ ગુડ. દે બોલ્ડ વેલ. ગઈકાલની મેચમાં બેટિંગ પણ સારી રહી, બોલિંગ પણ સારી રહી. પણ લક ફેક્ટર જે છે એ લક ફેક્ટર ક્યાંક વિલન બની ગયું. અધરવાઇઝ કાલે ઓલ ચાન્સીસ વર ધેર કે કલકત્તા પોતાની પહેલી મેચ રમીને જીતે. એ લોકોની પાસે 1 પોઈન્ટ છે પણ એ પોઈન્ટ વરસાદ પડ્યાનો છે. જી, આજે રાજસ્થાન રોયલ્સ અને બેંગલુરુ વચ્ચેની મેચ ગુવાહાટીમાં. બંને વિનર ટીમો છે, શાનદાર છે. કેવી બેટિંગ છે બંને ટીમોની? પહેલી વસ્તુ અહીંયા આપણે બેટિંગની તમે વાત કરી છે તો રાજસ્થાન જોરદાર ટીમ છે. અત્યારે બહુ સરસ કરી રહી છે, બધી મેચો જીતેલી છે. યશસ્વી જયસ્વાલ ગયા વખતે બી શાનદાર રમ્યા છે. વૈભવ સૂર્યવંશી તો હી હેઝ ગોટ હિઝ ઓન સ્ટાઇલ, હી ઇઝ ઓલવેઝ ગ્રેટ. ધ્રુવ જુરેલ પણ બહુ સારું રમ્યા છે, રિયાન પરાગ સારું રમે છે, હેતમાયર છે, ફરેરા છે. અહીંયા આગળ તમે જોવા જાઓ ને તો બંનેની બેંગ્લોરની બાજુ તમે જુઓ તો વિરાટ છે, સોલ્ટ છે, પડીકલ છે, પાટીદાર છે, ડેવિડ છે અને જીતેશ છે. આ 6 બેટ્સમેનો એ તમને રાજસ્થાન કરતાં થોડા મજબૂત લાગે ખરા. બટ રાજસ્થાન હેઝ ગોટ ફ્યુ પીપલ. એક જુરેલ છે અને બીજો યશસ્વી છે કે લાંબુ રમી શકે છે. એ લોકોને 100 રન બનાવે તો 100 રન બનાવી શકે, 80-90 રન બનાવી શકે એવી કેપેસિટી ધરાવે છે. તો હું માનું છું કે થોડોક અપર હેન્ડ અહીંયા આગળ બેંગ્લોરને ચોક્કસ છે. કારણ કે એમાં વિરાટ કોહલી છે, પડીકલ છે, સોલ્ટ છે, પાટીદાર છે, ટીમ ડેવિડ છે. પણ આ જે 2-3 ખેલાડીઓ આ ટીમમાં છે, ખાસ કરીને મેઇન એના 2 જ ખેલાડીઓ છે જેને યશસ્વી જયસ્વાલ અને જેને કહી શકાય કે આપણે વૈભવ સૂર્યવંશી. આ બંને ખેલાડીઓ જે રીતે જે પરિસ્થિતિમાં બેટિંગ કરે છે અથવા તો કેવી ઓપનિંગ આપે છે એના ઉપર આખી ટીમનો આધાર રહેશે. પહેલી વાત એ બેટિંગ કરીને જીતવું અથવા તો મોટો સ્કોર બનાવીને જીતવું બહુ અગત્યનું હોય છે. એટલે જોઈએ ટોસ કોણ જીતે છે અને કોણ બેટિંગ કરે છે એના ઉપર આધાર રહેશે અને કેટલો સ્કોર ચેસ કરવાનો હોય છે. અત્યાર સુધી એવું બન્યું છે કે મોટાભાગે ચેસ કરતી ટીમ જીતી જતી હોય છે. આજે પણ જોઈએ કોણ ચેસ કરતી ટીમ જીતે છે. પણ આજે ફરી એકવાર યશસ્વી જયસ્વાલ અને વૈભવ આ બંનેની બેટિંગ જોવાની મજા આવશે. તો સામે છેડે તમારી પાસે વિરાટ છે, પડીકલ છે,
એ લોકો પણ કંઈ જાય એવા નથી. તો બંને ટીમના આ 5 ખેલાડીઓ મારી દ્રષ્ટિએ મજબૂત ગણાય છે. અશોકજી, રાજસ્થાન રોયલ્સની બોલિંગ કેવી કહી શકાય અને શું બેંગ્લોરની બોલિંગની ટક્કર લઈ શકશે? અહીંયા થોડોક એક આપણી પાસે બ્રેક કરવું પડે એમ છે કે ભાઈ જોફ્રા આર્ચર ઇઝ બોલિંગ વેલ. પહેલાં ગઈ IPL સુધી હી વોઝ વેવર બોલિંગ હતી અને હી વોઝ નોટ ટુ ધ માર્ક, વાઇડ બહુ પડતા હતા. આ વખતે હી ઇઝ અ વિકેટ ટેકિંગ બોલર. સંદીપ શર્મા ધો હી ઇઝ અ વેરી સ્લો મીડિયમ પેસ બોલર બટ હી ઇઝ વેરી એક્યુરેટ. તો એક એ ખેલાડી છે. બર્ગર છે. બર્ગર હેઝ બીન ટ્રમેન્ડસ, કારણ કે એની પાસે એક ટેમ્પરામેન્ટ છે. બોલિંગ કર્યા પછી વિકેટ લઈને જે જનૂન, જે જોશ બતાવવાનું છે, જોશ બતાવવાનું એની પાસે એ છે. એટલે એની પાસે એક એ સારું છે. તુષાર દેશપાંડેની આપણે વાત કરીએ તો 5 યોર્કર નાખ્યા હતા એણે અને મેચ જીતાડી હતી. એટલે અહીંયા આગળ રાજસ્થાન પાસે જે બોલર્સ છે એ મારી દ્રષ્ટિએ થોડાક સારા બોલર્સ કહી શકાય. પેલી બાજુ જોવા જાઓ તો તમારી પાસે સુયશ છે, ડફી છે, અભિમન્યુ છે, ભુવી છે, કૃણાલ છે. કૃણાલ અને ભુવી અનુભવી છે. ડફી અને બાકીના જે પ્લેયર્સ છે, બાકીના જે બોલર્સ છે હજુ સુધી એટલો અનુભવ ધરાવતા નથી. પણ બંનેની જો બોલિંગની તમારે તુલના કરવી હોય તો રાજસ્થાનને અહીંયા અપર હેન્ડ રહેશે એવું લાગી રહ્યું છે. અશોકજી, ટોસની સ્થિતિની વાત કરીએ, વરસાદની પરિસ્થિતિ કેવી, કેટલો સ્કોર થઈ શકે છે? પહેલી વસ્તુ એ છે કે અત્યાર સુધી કોઈ વરસાદની એવા એ મળ્યા નથી કે જેમાં કોઈ મુશ્કેલી ઊભી થાય. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ગૌહતીનું મેદાન ઉપર હમણાં જ વરસાદ પડ્યો તો બી ખરો અને મેચ શોર્ટ થઈ હતી. પણ આજે આપણે અપેક્ષા કરીએ કારણ કે બંને ટીમો મજબૂત છે, બંને ટીમો સ્ટ્રોંગ છે, બંને ટીમો પાસે બેટર્સ સારા છે. એટલે આપણે ઈચ્છીએ કે 200 + 200 એટલે 400 રનનો સ્કોર થાય, ચોગ્ગા છગ્ગા વાગે અને સારી રીતે મેચ આખી રમાય. ટોસ જીતવાની વાત જોઈએ તો મોટાભાગે ચેસ કરીને તમે જીતી શકો છો. ચેસ કરીને જીતવાનો ટ્રેન્ડ છે. પણ જો તમારે વરસાદની આશંકા હોય તો પહેલાં બેટિંગ કરીને એક મોટો સ્કોર મૂકવાની શક્યતા પણ નકારી ના શકાય. તો આખી મેચ રમાય છે તો કોઈ સવાલ નથી. બંને ટીમો મજબૂત છે અને દમદાર બેટિંગ ધરાવે છે. એટલે આપણને સારી બેટિંગ જોવા આજે મળે અને આપણે એ પણ અપેક્ષા કરીએ કે સતત 2 દિવસથી આપણે રોમાંચક મેચ જોઈએ છે. આજે પણ એવી જ રોમાંચક મેચ આપણને જોવા મળે. અશોકજી, અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ચર્ચા કરવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અંતર્ગત IPL 2026ની આ હતી આજની ચર્ચા અને આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.